તો આખરે પુલવામા હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ કાર્યવાહી કરી છે અને સાથે જ પાકિસ્તાનમાં આવેલા આતંકના અડ્ડાઓને નષ્ટ કરી દેવાયા છે। સમગ્ર ઓપરેશન પર વડાપ્રધાનની પણ નજર હતી। તો વડાપ્રધાન આખા ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીએ જે ઘટના બની હતી, દેશ આખાને હચમચાવી દીધો હતો અને જે સેનાના જવાનો શહીદ થયા હતા તેના કારણે દેશભરમાં આક્રોશ હતો, દુઃખ હતું અને સૌ કોઈએ ઠાની લીધું હતું કે પાકિસ્તાનને સબક શીખવાડવામાં આવે। અને આખરે આ પ્લાનિંગ જે તૈયાર કરવામાં આવી રહ્યું હતું, જે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી હતી, 15મી ફેબ્રુઆરીથી જ તેની શરૂઆત થઈ ચૂકી હતી અને આખા ઓપરેશન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજર હતી। ભટિંડા અને આગ્રામાં ટ્રાયલ રન પણ કરવામાં આવ્યો હતો। તો આર્મી અને એરફોર્સે સર્વેલન્સ કર્યું હતું। તો જ્યારથી આ રણનીતિ તૈયાર કરવામાં આવી હતી સબક શીખવાડવા માટે, દેશભરમાંથી જે માંગ ઉઠી હતી, લોકોમાં આક્રોશ હતો, આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ હુમલાને વખોડ્યું હતું અને સાથે તેમણે કહ્યું હતું કે કરારો જવાબ આપવામાં આવશે, મુંહતોડ જવાબ આપવામાં આવશે અને આખરે તે જ દિશામાં કાર્યવાહી થઈ અને આજે વહેલી સવારે જે હુમલો કરવામાં આવ્યો છે, આતંકી અડ્ડાઓને નષ્ટ કરી દેવાયો છે। પાકિસ્તાનમાં ઘૂસીને આ કાર્યવાહી કરી છે વાયુસેનાએ। તો ભારતીય વાયુસેનાને જે બિરદાવવામાં આવી રહી છે આ કાર્યવાહીને ચારે તરફ દેશભરમાં ખુશીનો માહોલ છે। યુસુફ અઝહરને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો। 1999માં હાઇજેક કર્યું હતું પ્લેન। મસૂદ અઝહરનો સાળો છે યુસુફ અઝહર। ઉલ્લેખનીય છે કે કંદહારમાં જે આખી ઘટના બની હતી, પ્લેન હાઇજેક અને ત્યારબાદ મસૂદ અઝહર જેની જેલ મુક્તિ થઈ હતી અને ત્યારબાદ જે પહેલો ટ્રેનિંગ સેન્ટર એટલે કે આતંકવાદી અડ્ડો જે તૈયાર કર્યો હતો, જેની શરૂઆત કરવામાં આવી હતી, તે જ આતંકવાદી અડ્ડાને, તે જ આતંકી ટ્રેનિંગને ડિસ્ટ્રોય કરી દેવાયું છે। તો સફળ ઓપરેશન રહ્યું છે ભારતીય વાયુસેનાનું। તો આતંકવાદી જે અડ્ડાઓ હતા ત્યાં ફિદાયીન હુમલાખોરોને તૈયાર કરવામાં આવતા હતા, જે ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી। દેશભરમાં જે આતંકની દહેશત ફેલાવવામાં આવી હતી, દુનિયાભરમાં આતંકની આ દહેશત હતી, તો કેવી રીતે આખો હુમલો થયો હતો અને ત્યારબાદ જે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી તેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ। બાલાકોટમાં ભારતે જૈશનો સૌથી મોટો કેમ્પ ઉડાવ્યો છે। એમઈ ઓપરેશનમાં જૈશના આતંકી કમાન્ડર ઠાર કરી દેવાયા છે। તો ભારતમાં આત્મઘાતી હુમલાની જે જાણકારી કરવાની હતી, ગુપ્ત જાણકારી મળતા જ કાર્યવાહી કરી વાયુસેનાએ। આખું ઓપરેશન તૈયાર કરવામાં આવ્યું હતું। મૌલાના યુસુફ મઝહરનો જે મસૂદ અઝહર સાથે સંબંધ હતો, જે સંબંધી હતો, તેને પણ ઠાર કરી દેવાયો છે। તો એક મોટી જવાબી કાર્યવાહી, ઐતિહાસિક ઘટના ગણી શકાય। ભારતીય વાયુસેનાનું આ જે સફળ ઓપરેશન છે દેશભરમાં તેને બિરદાવવામાં આવી રહ્યું છે। Credible intelligence was received that the Jaish-e-Mohammed was attempting other suicide terror attacks in various parts of the country, and the Fidayeen jihadis were being trained for this purpose. In the face of imminent danger, a preemptive strike became absolutely necessary. In an intelligence-led operation in the early hours of today, India struck the biggest training camp of the Jaish-e-Mohammed in Balakot. In this operation, a very large number of Jaish-e-Mohammed terrorists, trainers, senior commanders and groups of jihadis who were being trained for Fidayeen action were eliminated. This facility at Balakot was headed by Maulana Yusuf Azhar, alias Ustad Ghori, the brother-in-law of Masood Azhar, chief of the JEM. ગુપ્ત જાણકારી મળતા કાર્યવાહી કરવામાં આવી છે। કાર્યવાહીનું જે અંજામ આપવામાં આવ્યું છે આખરે સફળ રહ્યું છે। ભારતીય વાયુસેનાની આ તાકાત કહી શકાય। તો જાણકારી છતાં પાકિસ્તાને જૈશ પર કાર્યવાહી નહોતી કરી। સમય રહેતા પાકિસ્તાન પર કાર્યવાહી જરૂરી હતી। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે આતંકવાદીઓની જે ગતિવિધિઓ વધી રહી હતી, ના માત્ર પુલવામા પરંતુ આગળ પણ આ જ પ્રકારની જે ખાસ જાણકારી મળી રહી હતી કે હજી પણ આતંકી હુમલા થઈ શકે છે, તેને જોતા એક જવાબી કાર્યવાહી કરવામાં આવી છે ભારત તરફથી। ગુપ્તચર એજન્સીઓને મળેલા ઇનપુટે ખાસ કરીને એરફોર્સને શેર કરવામાં આવ્યા હતા। અક્ષાંશ રેખાંશના આધાર પર પિન પોઈન્ટ હતું ઓપરેશન। તો ભારતીય થલ સેના એરફોર્સનો કોર્ડિનેટેડ હુમલો કહી શકાય। તો
મલ્ટી ડાયમેન્શન પેટ્સથી સ્ટ્રાઇક કરવામાં આવી છે. સવારે 33 કલાકે એર સ્ટ્રાઇક કરવામાં આવી. 35 થી 40 મિનિટમાં પરત એરફોર્સના જવાનો કર્યા હતા અને 3 થી 4 મિનિટમાં પાક સીમામાં પ્રવેશ્યું હતું મિરાજ. 2300 કિલોમીટરની રફતારથી મિરાજ ઘૂસ્યું હતું, પ્રવેશ્યું હતું. મલ્ટીરોલ કોમ્બેક્ટ વિમાન કહી શકાય. તો આખરે જે ખાસ ઉપયોગમાં લેવામાં આવ્યું છે મિરાજને, મિરાજ એર અને એર એચ2, જે ખાસ કરીને તેની ખાસિયત છે તેને ઉપયોગમાં લેવામાં આવી છે અને આખરે હુમલો કરવામાં આવ્યો છે. આતંકીઓના અડ્ડા પર નષ્ટ કરી દેવામાં આવ્યું છે આતંકવાદીઓના અડ્ડાઓને. હુમલાના 12 દિવસમાં જવાબી કાર્યવાહી મિરાજ દ્વારા હુમલો કરવામાં આવ્યો. 12 મિરાજનો ઉપયોગ ત્યાં હુમલો કરવામાં આવ્યો છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. તો પીઓકે એલઓસી નહીં પરંતુ ક્રોસ કરીને પાકિસ્તાનમાં ઘૂસીને 12 મિરાજ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. કદાચ પાકિસ્તાને વિચાર્યું પણ નહીં હોય, કારણ કે પાકિસ્તાનનો વિચાર માત્ર એટલો હશે કે પીઓકે એલઓસીથી પાર ન થઈ શકે ભારત, પરંતુ આખરે ભારતે પોતાની ક્ષમતા દેખાડી દીધી છે અને બતાવી દીધું છે. ખબરદાર જો આંખ ઉઠાવીને ભારત સામે જોયું તો આખરે કાર્યવાહીથી હલબલી ઉઠ્યું છે પાકિસ્તાન. તો પાકિસ્તાનમાં પણ હવે જે માતમનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ત્યાં બીજી તરફ ભારતની આ કાર્યવાહીથી, સફળ ઓપરેશનથી, વાયુસેનાની કાર્યવાહીથી દેશભરમાં ખુશીની લાગણી છે લોકોમાં. ઉલ્લેખનીય છે કે શહીદોને શ્રદ્ધાંજલિ સમાન પણ આ કાર્યવાહી ગણવામાં આવી રહી છે. તો શહીદોના પરિવારજનોને પણ ચોક્કસથી સંતોષ થઈ રહ્યો હશે જે પ્રકારે એરફોર્સના જવાનોએ આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. તો આખરે પીઓકેથી અંદરની સીમામાં આખરે ઘૂસ્યું હતું ભારત, એટલે કે ખાસ કરીને પ્રવેશ્યું મિરાજ અને પોઈન્ટને ખાસ ટાંકવામાં આવ્યું હતું જ્યાં અડ્ડાઓ ધમધમી રહ્યા હતા, જ્યાં આતંકના આકાઓ તૈયાર થઈ રહ્યા હતા, પાલન પોષણ થઈ રહ્યું હતું. જે ટ્રેનિંગ સેન્ટર હતા આતંકવાદીઓના, તેને નિશાન બનાવીને નેસ્તનાબૂદ કરી દેવાયા છે આતંકવાદીઓના આ ઠેકાણાઓને.